નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગણિત. ગણિતમાં આપણે કયો પાઠ ભણીએ છીએ? તો કે પાઠ 4 10-10ની ગણતરી. ચલો 10-10ની ગણતરીમાં આપણે સ્વાધ્યાય પોથીમાં આગળ જોઈએ. પ્રશ્ન 12, 10-10ના 4 જૂથમાં 10નું એક જૂથ ઉમેરતા કેટલા થશે? લખો અને દોરો. ચલો હવે આપણે દાખલા ગણવાના છે. 10-10ના કેટલા જૂથ આપેલા છે? તો કે 4. 10નું એક જૂથ, 2, 3, 4. કેટલા આપેલા છે? 4 જૂથ આપેલા છે. એમાં 10નું કેટલું ઉમેરવાનું છે? તો કે એક જૂથ. તો કુલ કેટલા થાય? 5 જૂથ. તો 10ના 5 ગુણ્યા 10ના કેટલા જૂથ છે? તો કે 5. તો 5 ગુણ્યા 10 એટલે 50, અથવા તમે 10 પંચા કરો તો પણ 50 થાય, અને 5 ગુણ્યા 10 કરો તો પણ 50 જ થાય. તો કેટલા થાય? તો કે 50. તો અહીંયા તમારે લખવાનું છે 10ના 4 જૂથ એટલે 40, પ્લસ 10નું એક જૂથ એટલે 10. તો 40 વત્તા 10 એટલે કેટલા થાય? 50. તમારે અહીંયા 50 લખવાના છે, અને મણકા આપેલા છે તે દોરવાના છે. કેટલા મણકા આપેલા છે? તો કે 4 અને 1 5. તો 5 તમારે મણકાની માળા બનાવવાની છે. કેટલી માળા બનાવવાની? 5 માળા. આની અંદર તમારે 10-10 મણકા દોરવાના છે. તમારે વ્યવસ્થિત 10 મણકા દોરવાના છે. 10-10 અંદર મણકા દોરવાના છે. ઓકે, સમજાઈ ગયું? તો 10ના એવા 4 જૂથ પ્લસ એમાં એક જૂથ ઉમેરતા કેટલા થાય? તો કે 50. તો કુલ કેટલા થાય? 50. તો અહીંયા જવાબમાં તમારે 50 લખવાનું છે. હવે આગળનો પ્રશ્ન 13. 10માંથી 10 બાદ કરતા કેટલા થશે? ચલો 10માંથી 10 બાદ કરવાના છે. તો 10 માઇનસ 10. એકમ એકમની બાદબાકી, દશક દશકની બાદબાકી. 0માંથી 0 જાય તો કેટલા વધે? તો કે 0. 1માંથી 1 જાય તો કેટલા વધે? તો કે 0. તો 10માંથી 10 બાદ કરીએ તો કેટલા વધે? 0. તો અહીંયા તમારે 0 લખવાનો છે. આગળ છે પ્રશ્ન 14. નીચે આપેલ વાક્ય સાચું હોય તો તેની સામે ખરાની, અને ખોટું હોય તો તેની સામે ખોટાની નિશાની કરો. ચલો નીચે ખરા ખોટા આપેલા છે. હવે તમારે ખરા ખોટા લખવાના છે. પહેલું છે 10ના એક જૂથમાંથી 8 બાદ કરતા 3 મળે. ખરું કે ખોટું? ચલો બાદબાકી કરવાની છે. 10નું એક જૂથ આપેલું છે, તેમાંથી કેટલા બાદ કરવાના છે? તો કે 8. જો અહીંયા બતાવેલા છે 8. ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8. 10ના જૂથમાંથી આપણે 8 બાદ કર્યા, કેટલા મળે? તો કે 1 અને 2 મળે. તો આપણને જવાબ અહીંયા શું આપેલો છે? 3 મળે. તો આપણને 3 ના મળે, કેટલા મળે? 2 જ મળે. 10માંથી 8 બાદ કરીએ તો 2 મળે. તો અહીંયા બોક્સમાં ખોટાની નિશાની કરવાની છે, કારણ કે ખોટું છે. 10માંથી 8 બાદ કરીએ ને તો આપણને 2 જ મળે. જેમ કે ચલો હું તમને ચોકલેટમાં સમજાવું. 10 ચોકલેટ હોય તમારી પાસે, તેમાંથી 8 ચોકલેટ તમારા મમ્મી લઈ લે તો કેટલી વધે? 2 જ વધે ને. આમાં એવું લખ્યું છે કે 3 વધે, પણ 3 વધે નહીં, એટલા માટે વાક્ય ખોટું છે. આગળ છે બીજું. 10-10ના 8 જૂથમાંથી 10નું એક જૂથ બાદ કરતા 70 મળે. ચલો 10ના કેટલા જૂથ આપેલા છે? તો કે 8. 10-10ના કેટલા આપેલા છે? 8 જૂથ. તેમાંથી એક જૂથ બાદ કરી નાખવાનું. 8 જૂથ આપેલા છે, એમાંથી એક બાદ કરી નાખે. હવે આપણે ગણીએ કેટલા મળે છે. 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા મળે? 10ના એવા 7 જૂથ એટલે 10 ગુણ્યા 7 બરાબર 70. તો 70 મળે છે? તો કે હા, ખરાની નિશાની કરો. નીચે
77 માઇનસ 10 બરાબર 77. 77 માંથી 10 બાદ કરીએ તો કેટલા મળે? ચલો પહેલાં આપણે ગણતરી કરીશું, ત્યારબાદ જ ખરું છે કે ખોટું આપણે વિચારીશું. 77 માઇનસ 10, 7માંથી 0 જાય તો 7, 7માંથી 1 બાદ થાય તો કેટલા વધે? તો કે 6. તો જવાબમાં શું આવે? 67. કેટલો જવાબ આવે? 67. પણ અહીંયા કેટલો આપેલો છે? 77. તો આ સાચું છે કે ખોટું? તો કે ખોટું. 77 માંથી 77 10 બાદ કરીએ તો વધે 67. 77 વધે નહીં. ચલો લખાઈ ગયું. હવે આગળ જોઈએ. પ્રશ્ન 15, ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું 36 માઇનસ ખાલી જગ્યા બરાબર 26. 36 આપેલા છે, એમાંથી જવાબ આપેલો છે 26. તો ખાલી જગ્યામાં કેટલા આવશે તે આપણે વિચારવાનું છે. તો પહેલાં કેટલા આપેલા છે? 36. તો પહેલાં 36 લખીશું. ત્યારબાદ જવાબમાં શું આપેલું છે? તો કે 26. તો તેમાંથી આપણે 26 બાદ કરીશું. ચલો બાદબાકી કરીએ. 6 માંથી 6 જાય તો કેટલા વધે? 0. હવે 3 માંથી 2 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 1. જવાબ શું આવે છે? 10. તો આ 10 જવાબ આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે. કેટલા વધ્યા? 36 મોટી સંખ્યા છે, તેમાંથી જે જવાબ આપેલો છે તે બાદ કરીશું. જવાબ બાદ કરતાં જે સંખ્યા મળે તે આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાની છે. ચલો ખબર પડી ગઈ. આવી જ રીતે બધી ખાલી જગ્યા ગણીશું. ચલો ફરીને આગળ જોઈએ. બીજી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા માઇનસ 20 બરાબર 20. તો કેટલા હોય તો જવાબ 20 મળે અને તેમાંથી 20 બાદ કરીએ તો આપણે આમાંથી શું કરીશું? આ 20 અને જવાબમાં 20 આપેલો બંનેનો શું કરવાનો છે? સરવાળો. એટલે આપણને આગળની સંખ્યા મળશે. જેમ કે 20 વત્તા 20, 20 વત્તા 20, તો 0 વત્તા 0 એટલે 0, 2 વત્તા 2 એટલે 4, 1 2 આ 2, તો 1 2 3 4 કેટલા થાય? 4. તો કેટલો જવાબ આવે છે? 40. તો તમારે ખાલી જગ્યામાં 40 લખવાના છે. સમજ પડે છે? આગળ છે ત્રીજી ખાલી જગ્યા. 25 માઇનસ ખાલી જગ્યા બરાબર 15. જુઓ આ ખાલી જગ્યા સેમ ટુ સેમ પહેલી ખાલી જગ્યા છે તેના જેવી જ છે. 25 આપેલા છે, છેલ્લે બરાબરમાં જવાબ કેટલો આપેલો છે? 15. તો 25માંથી આપણે 15 બાદ કરવાના છે, એટલે તમને વચ્ચેની સંખ્યા મળી જશે. 5માંથી 5 બાદ કરીએ તો 0, 2માંથી 1 બાદ કરીએ તો 1. તો કેટલા વધ્યા? 10. તો જવાબમાં શું આવશે? 10. તો ત્રીજી ખાલી જગ્યાનો જવાબ આવશે 10. હવે ખાલી જગ્યા ચોથી. 30 માઇનસ 10 બરાબર ખાલી જગ્યા. તો 30 માઇનસ કેટલા આપેલા છે? 10. ચલો 0માંથી 0 બાદ કરીએ તો 0. 2માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 3માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે? 2. કેટલા વધે? 2. તો આપણે ખાલી જગ્યામાં જવાબ કેટલો લખવાનો છે? 20. જે આપણને આ જવાબ મળ્યો ને તે જવાબ આપણે અહીંયા લખવાનો છે. ચલો હવે આગળ જોઈએ. ખાલી જગ્યા 5. 19 માઇનસ 10. 19માંથી 10 બાદ કરવાના છે. 9માંથી 0 જાય તો કેટલા વધે? તો કે 9. 1માંથી 1 જાય તો કેટલા વધે? તો કે 0. તો 19 માઇનસ 10 બરાબર 9. આ જવાબ આપણે ખાલી જગ્યામાં લખીશું.
લખી દો. ત્યારબાદ છે 100 માઇનસ 10. 100 એકડો ને બે મીંડા 100 આપેલા છે, તેમાંથી 10 બાદ કરીશું. ચલો આ સાઈડ ગણીશું. 100 માઇનસ કેટલા બાદ કરવાના છે? 10. જુઓ હું કઈ રીતે લખું છું તે તમારે જોવાનું છે. જ્યાં સારું લાગે ત્યાં લખવાનું નથી, પાછળની સાઈડથી લખવાની શરૂઆત કરવાની. એકમની નીચે એકમ, દશકની નીચે દશક, આવી રીતે. અને બાદબાકી પણ એવી જ રીતે કરવાની. એકમ એકમની બાદબાકી, દશક દશકની બાદબાકી. 0માંથી 0 જાય તો 0. હવે 10માંથી 1 બાદ કરીશું. કેટલા કરીશું? 10માંથી 0માંથી 1 બાદ થઈ શકે તો કે નહીં? તો આપણે શું કરીશું? 0 10માંથી બંને સંખ્યા લઈ લઈશું. 10માંથી 1 બાદ કરવાના. ચલો તમારે તમારા હાથમાં વેઢા આપેલા છે આંગળીમાં, ત્યાંથી તમારે 10 ગણવાના અને 1 બાદ કરવાનો, એટલે જે સંખ્યા મળે તે લખીશું. તો 1 2 3 4 5 6 7 8 8 9 10. કેટલા થયા? 10. હવે કેટલા બાદ કરીશું? 1. ચલો 1 બાદ કરી નાખ્યો. હવે ગણો જોઈ. 1 2 3 4 5 6 7 8 9. કેટલા વધ્યા? 9. તો આપણે અહીંયા 9 લખીશું. તો 100માંથી 10 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 90. તો જવાબમાં તમારે 90 લખવાના છે. હવે આગળ છે 7 નંબરની ખાલી જગ્યા જોઈએ. 70 વત્તા 10. તો આ તો ઉમેરવાના છે, તો તમને સરવાળો કરતા તો આવડે છે ને. 70 વત્તા 10. 0 વત્તા 0 એટલે 0. 7 વત્તા 1 એટલે કેટલા થાય? 8. 7 વત્તા 1 એટલે કેટલા થાય? 8. જવાબમાં કેટલા મળશે? 80. તો તમારે અહીંયા 80 લખવાના છે. ચલો આગળ જોઈએ. 66 માઇનસ ખાલી જગ્યા બરાબર 56. ચલો આ પહેલી જે ખાલી જગ્યા આપેલી હતી ને તેવી જ રીતે આપેલું છે. 66 કેટલા આપેલા છે? 66 માઇનસ કેટલા? એમાંથી આપણે 66માંથી જે આપણને આ જવાબ આપેલો ને તે બાદ કરીશું. માઇનસ 56. તો 6માંથી 6 બાદ કરીએ તો 0. 6માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 1. તો જવાબ કેટલો મળ્યો? 10. તો આ 10 જવાબ જે મળ્યો તે આપણે અહીંયા લખવાનો છે, ખાલી જગ્યામાં લખીશું. સમજ પડે છે? આવી જ રીતે તમારે ફરીથી લખવાનું રહેશે. ચલો આગળ છે પ્રશ્ન 16. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો. ચલો વિકલ્પ આપેલા છે તેમાં આપણે બોક્સમાં લખવાના છે. પહેલો વિકલ્પ છે 57 વત્તા 10 કેટલા થશે? ચલો ગણતરી કરીશું આપણે. 57 વત્તા કેટલા છે? 10. તો 7 વત્તા 0 એટલે 7. 5 વત્તા 1 બરાબર 6. કેટલા થાય? જવાબમાં કેટલા મળ્યા આપણને? 67. તો 67 જવાબ ક્યાં આપેલો છે? અ. તો બોક્સમાં અ લખવાનો છે. આગળ છે બીજો વિકલ્પ છે 39 માઇનસ 10 બરાબર કેટલા થાય? ચલો 39 આપેલા છે, તેમાંથી આપણે કેટલા બાદ કરીશું? 10. તો 9માંથી 0 બાદ કરીએ તો 9 વધે. 3માંથી 1 બાદ કરીએ તો 2 વધે. કેટલો જવાબ મળ્યો આપણને? 29. 29 ક્યાં જવાબ આપેલો છે? અ, બ, ક કે ડ? તો કે બ માં 29 આપેલા છે. તો બોક્સમાં તમારે બ લખવાનો છે. હવે આગળ વિકલ્પ ત્રીજો 10ના 2 જૂથ વત્તા 10ના 2 જૂથ.
10 10ના 2 જૂથ એટલે કે 10નું 2 + 2 એટલે કેટલા જૂથ થયા? તો કે 4 જૂથ. 10નું એવું 10ના એવા 2 જૂથ વત્તા 10ના એવા 2 જૂથ એટલે કે 2 ને 2 4. તો 10ના એવા કેટલા જૂથ થયા? 4. તો 10 × 4 બરાબર કેટલા થાય? 40. 10 × 4 10 ચોક 40. તો 40 જવાબ આવશે. તો 40 ક્યાં આપેલા છે? ક. તો તમારે બોક્સમાં ક લખવાનો છે. સમજ પડે છે? હવે આગળના પેજ પર જોઈએ. મિશ્ર પ્રશ્નો. ચલો બધા પ્રશ્નો ભેગા આપેલા છે. પ્રશ્ન 17 10 10 ઉમેરીને ગણતરી કરો અને લખો. આપણે 10 10 ઉમેરતું જવાનું છે અને ગણતરી કરતું જવાનું છે. પહેલું કેટલા આપેલા છે? 12. તો 12માં આપણે કેટલા ઉમેરશું? 10. કેટલાની ઉમેરો કરવાનો છે? તો કે 10 10નો. તો 12માં 10 ઉમેરીએ તો કેટલા થાય? તો પહેલાં આપણે ગણીશું. 12 + 10. તો 2 + 0 બરાબર 2. 1 + 1 બરાબર 2. કેટલા મળ્યા? 22. તો પહેલાં બોક્સમાં 22 લખવાના. 22માં પાછા આપણે 10 ઉમેરશું તો કેટલા મળશે? 2 + 0 બરાબર 2. 2 + 1 બરાબર 3. કેટલા મળ્યા? તો કે 32. કેટલા મળ્યા? 32. તો 32 લખીશું. હવે 32માં 10 ઉમેરવાના. તો કેટલા મળે? 32માં 10 ઉમેરીએ તો 2 + 0 બરાબર 2. 3 + 1 બરાબર 4. કેટલા મળ્યા? 42. 42માં 10 ઉમેરવાના. તો કેટલા મળશે? તો કે 52. 52માં 10 ઉમેરવાના એટલે કેટલા મળે? 62. આવી રીતે પહેલી જે સંખ્યા આપી હોય તેમાં 10 10 ઉમેરવાના છે. ચલો આગળ જોઈએ. હજુ 28. કેટલા આપેલા છે? 28. 28માં 10 ઉમેરવાના છે. ઉમેરીશું. +28 + 10 8 + 0 બરાબર 8. 2 + 1 બરાબર 3. કેટલા થયા? 38. તો જવાબમાં આવશે 38. હવે 38માં 10 ઉમેરવાના છે તો મળશે 48. 48માં 10 ઉમેરતા મળશે 58. 58માં 10 ઉમેરતા મળશે 68. 68માં 10 ઉમેરતા મળશે 78. સમજ પડી ગઈ? હવે આગળ જોઈએ. આ જ રીતે તમારે 10 10 ઉમેરતા જવાના છે. આગળની સંખ્યા આપેલી છે 34. 34 આપેલા છે. કેટલા આપેલા છે? 34. 34માં 10 ઉમેરતા મળે 44. 44માં 10 ઉમેરતા કેટલા મળશે? 54. 54માં 10 ઉમેરતા 64. 64માં 10 ઉમેરતા મળશે 74. 74માં 10 ઉમેરતા 84. આવી રીતે તમને 10 10 બધામાં 10 10નો જ ઉમેરો કરવાનો છે. આગળ છે 45. 45માં 10 ઉમેરતા 55. 55માં 10 ઉમેરતા 65. 65માં 10નો ઉમેરો કરો એટલે 75. 75માં 10 ઉમેરતા મળશે 85. 85માં 10 ઉમેરતા મળશે 95. આવી જ રીતે નીચે જોઈએ. 10. 10માં 10 ઉમેરો તો 20. 20માં 10 ઉમેરતા મળશે 30. 30માં 10 ઉમેરતા મળે 40.
40માં 10 ઉમેરતા 50 અને 50માં 10 ઉમેરતા 60. આવી રીતે હવે આગળ છે 3. 3માં 10 ઉમેરતા 13. 13માં 10 ઉમેરતા 23. 23માં 10 ઉમેરો તો 33. 33માં 10 ઉમેરો તો 43 અને તેમાં પણ 10 ઉમેરો તો 53. આગળ છે 21. 21માં 10 ઉમેરો તો 31. 31માં 10 ઉમેરો તો 41. 41માં 10 ઉમેરો તો 51. 51માં 10 ઉમેરો તો 61. 61માં 10 ઉમેરો તો 71. આવી જ રીતે આગળ છે 31. 31માં 10 ઉમેરો તો 41. 41માં 10 ઉમેરતા 51. 51માં 10 ઉમેરતા 61. 61માં 10 ઉમેરતા 71. 71માં 10 ઉમેરતા મળશે 81. તો ઓકે બાળમિત્રો, તમને સમજ પડી? તો આજે બસ આટલું જ. અને આ જે 2 પેજ મેં લખવા આપ્યા છે, જે સ્વાધ્યાય પોથીના 2 પેજ 34 અને 35 ઘરકામની બુકમાં પણ લખવાનું છે. ઓકે બાળમિત્રો, આજે બસ આટલું જ. થેન્ક યુ. આવજો.